બતાવી. એટલી જબરજસ્ત ખાવામાં બની ને તમે જોઈ શકો છો. જે આપણે ખજૂર બિસ્કિટનો માવો વધ્યો તો એમાં જ આપણે ખજૂર લાડુડી બનાવી નાખવાની છે. એમાં આપણે જાજુથી ટોપરાનું સીણ એડ કરી દેવી અને પછી નાના નાના આપણે બોલ્સ વાળી દેવાના છે. જે સેમ પ્રોસેસ જ કરવાની છે. આપણે શેકવાનું કે ગમે જે પ્રોસેસ આવતી હતી ને એ જ પ્રોસેસ આપણે સેમ કરવાની છે. અને હવે સારી રીતે આપણે ટોપરાના સીણને સારી રીતે ખજૂર સાથે મિક્સ કરી દેવાનું છે. અને મિક્સ થયા બાદ આપણે નાના નાના જે સાઈડના બોલ વાળવો હોય એ રીતે બોલ વાળી દેવાના છે. જો આ રીતે આપણે લાડુડી વાળી લેવાની છે. એમાં તમારે હવે જો રાઉન્ડ શેપ આપવો હોય તોય ભલે અને ચોરસી ચોકલેટનો શેપ આપવો હોય તોય ભલે. આ રીતે આપણે શેપ આપી દેવાનો છે. જો કેટલો સરસ ફાઇન શેપ આપે છે મારી મમ્મી. અને પછી આપણે ટોપરાના સીણ સાથે શો કરી લેવાનો છે. આ રીતે પલોટી લેવાનું. એક વાટકામાં મેં સીણ રાખ્યું છે ટોપરાનું. આ રીતે ગાર્નિશ થઈ જાય એટલે એક પ્લેટમાં આપણે મેકતું જવાનું છે. આ રીતે આપણે બધી આપણે ખજૂર લાડુડી વાળવાની છે. જોઈ શકો કેટલી સરસ લાગે છે. તમે આની ગમે પ્રોસેસમાં કરી શકો. આ રીતે આપણે બધી ખજૂર લાડુડી વાળીને કમ્પ્લીટ કરી દેવાની. તૈયાર. આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, જરૂરથી સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં. અને ટેસ્ટમાં કેટલી સરસ બની છે આપણે ખાઈને બતાવી. એટલી જબરજસ્ત ખાવામાં બની ને બહુ મજા આવી જાય. અને તમે પણ બનાવજો. તમે નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબર અને કમેન્ટ કરીને કહેજો કેવી બની છે મારી ખજૂર લાડુડી.